નમો ભગવતે વાસુદેવાય। એકાદશ સ્કંદનો અધ્યાય 26મો અને 27મો પુરૂરવાની વાત તથા કર્મયોગનું વર્ણન। હે ઉદ્ધવ, શિષ્ણોદર પરાયણ વર્તનારા અસત્પુરુષનો સંગ કરનાર, અંધ પુરુષની પાછળ ચાલનાર અંધ જેમ ખાડામાં પડે છે તેમ તે નરકમાં પડે છે। પુરૂરવા નામે ચક્રવર્તી રાજાનો ત્યાગ કરીને ઉર્વશી નામે તેની પત્ની હતી તે ચાલી ગઈ। પછી તેની સાથે જે ભોગો ભોગવ્યા હતા તે સંભાળીને પુરૂરવા વૈરાગ્ય પામીને બોલ્યા, અહોહો, મારો મોહ તો જુઓ। ઉર્વશી મારા કંઠનું આલિંગન કરતી તે સમયે કેટલીક રાત્રિઓ ગઈ તે પણ મેં ન જાણ્યું। હું ચક્રવર્તી થઈને સ્ત્રીનો ક્રીડામૃગ બનીને રહ્યો। ગાંડાની પેઠે રડતો રડતો ભાગી જતી સ્ત્રીની પાછળ નાગો દોડ્યો હતો। ગધેડી પાટું મારે છતાં ગધેડો તેની પાછળ જાય છે તેમ હું પણ સ્ત્રીની પાછળ ગયો। મારામાં રાજાપણું શું રહ્યું? મને ધિક્કાર છે। હું રાજા હોવા છતાં સ્ત્રીએ મને બળદ અને ગધેડાની પેઠે હાંક્યો। મેં ઉર્વશીનું ઘણા વર્ષો સુધી સેવન કર્યું તો પણ આહુતિથી જેમ અગ્નિ તૃપ્ત નથી થતો તેમ મારો કામ પણ તૃપ્ત ન થયો। વિષ્ટામૂત્રમાંસ અને રુધિરથી ભરેલા સ્ત્રીના દેહમાં પ્રેમ કરાનારમાં અને વિષ્ટામૂત્રમાં પ્રેમ કરનારા કીડાઓમાં શોફે। વિવેકી પુરુષોએ સ્ત્રીનો સંગ તો ન જ કરવો પણ સ્ત્રીલંપટ પુરુષનો પણ સંગ ન કરવો। વિષના સંગથી મનમાં જેવો ક્ષોભ થાય છે તેવો બીજાથી નથી થતો। હે ઉદ્ધવ, તે પુરૂરવા રાજા આ રીતે પશ્ચાત્તાપ કરીને વૈરાગ્ય પામ્યા હતા। માટે દુષ્ટનો સંગ છોડીને સાધુનો સંગ કરવો। ઉપદેશ કરીને સત્પુરુષો મોહને કાપી નાખે છે। સંતો દિશંતિ ચક્ષુષી બહિર્કઃ સમુત્થિતા દેવતા બાંધવાહ સંતઃ સંત આત્માહમેવ ચ। સૂર્ય બહારના નેત્રો આપે છે, સંતો જ્ઞાનરૂપી નેત્રો આપે છે। સંતો દેવતારૂપ છે, બાંધવરૂપ છે, આત્મારૂપ અને મારારૂપ પણ છે। આ રીતે જ્ઞાન થયા પછી પુરૂરવા આત્મારામ થઈને ફરતા હતા। ઉદ્ધવ કહે છે, હે વિશ્વેશ્વર, કર્મોના બંધનથી છોડાવે એવો કર્મયોગ હોય તે મને કહો। હે ઉદ્ધવ, કર્મના બંધનથી છોડાવે એવો મારો પૂજાવિધિ છે। મારી પ્રતિમાને વિશે ભૂમિમાં, અગ્નિમાં, સૂર્યમાં, પોતાના હૃદયમાં, બ્રાહ્મણમાં અને ગુરુમાં મારી પૂજા કરવી। પૂજા કર્યા પહેલા દાતણ કરીને વૈદિક અને તાંત્રિક મંત્રો વડે કરીને ભસ્મ, ગાયનું છાણ અને મૃત્તિકાદિનો લેપ કરીને સ્નાન કરવું। પાષાણની, કાષ્ઠની, ધાતુની, મૃત્તિકાની, ચિત્રની, વેણુની, મનની કલ્પનાની અને મણિની આવી 8 પ્રકારની પ્રતિમાઓ થાય છે। તેમાં ચળ અચળ 2 પ્રકાર છે। અચળ પ્રતિમામાં આવાહન વિસર્જન કરવા નહીં। ચંદનાદિ પૂજાના પદાર્થો ન મળે તો માનસિક પદાર્થોથી મારી પૂજા કરવી। ષોડશોપચારથી પૂજા કરીને મારા ચરિત્રો ગાવા। પછી સ્તોત્રોથી સ્તુતિ કરીને હે પ્રભો, મારી ઉપર પ્રસન્ન થાઓ આમ કહીને પૃથ્વી ઉપર દંડવત પ્રણામ કરવા। શિરો મત્પાદ્યોઃ કૃત્વા બાહુભ્યાં ચ પરસ્પરં પ્રપન્નં પાહિ મામેશ ભીતમ મૃત્યુગ્રહાર્ણવાત। મારા ચરણમાં મસ્તક મૂકીને 2 હાથથી મારા ચરણ પકડીને બોલવું કે મૃત્યુરૂપ જેમાં જૂડ રહે છે એવા સંસાર સાગરથી ત્રાસીને હે ઈશ, હું તમારે શરણે આવ્યો છું, મારું રક્ષણ કરો। આમ પ્રાર્થના કરીને વિસર્જન કરીને મૂર્તિને મંદિરમાં અથવા કરંડિયામાં પધરાવવી। આ રીતે મારી પૂજા કરનાર ઇચ્છિત સિદ્ધિને પામે છે। પ્રતિષ્ઠયા સાર્વભૌમન સદ્યના ભુવનત્રયંપુ જાદિના બ્રહ્મલોક ત્રિભિર્મત સામ્યતામિયાત। મારી પ્રતિષ્ઠા કરવાથી ચક્રવર્તી રાજ્ય પામે છે। મારા મંદિરમાં ક્ષેત્રાદિક આપવાથી ત્રિલોકીનું રાજ્ય પામે છે। મારી પૂજાદી કરવાથી બ્રહ્મલોકને પામે છે। ત્રણે કરવાથી મારા સમાનપણાને પામે છે। જે નિષ્કામ ભાવે મારી પૂજા કરે છે તે મને જ પામે છે। જે મનુષ્ય દેવની આજીવિકાને હરી લે છે તે લાખ વર્ષ સુધી વિષ્ટાનો કીડો થાય છે। એકાદશ સ્કંદનો 26મો અને 27મો અધ્યાય સંપૂર્ણ।